જય શ્રી કૃષ્ણ. ગુજરાત કે જે રંગ અને ઉમંગની ધરતી છે, જ્યાં અનેક વીર પુરુષો, સંતો, કવિઓ જન્મ લઈ ચૂક્યા છે. આ ધરતીના યશોગાન ગાતા ગુજરાતના કવિ શ્રી નાનાલાલે તેને ગુણિયલ ગુર્જરી કહી છે. જ્યારે નર્મદા યોજનાના પાયા પણ નહોતા નખાયા, ત્યારે સુરતના કવિ નર્મદે ગુજરાતની પાવન ભૂમિ માટે ખૂબ જ સરસ પંક્તિઓ લખી હતી. જય જય ગરવી ગુજરાત, દીપે હરણું પ્રભાત, જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત. તો કવિ ખબરદાર કહે છે, જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. અને કવિ ઉમાશંકરજી કહે છે, મળતા મળી ગઈ ગુજરાત, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. તો વળી હરિદ્વાર ગોસ્વામી પણ કહે છે, એક ઘા અને કટકા ત્રણ, આ શીખવું હોય તો ગુજરાતી ભણ. ત્યારે ચંદ્રકાંત બક્ષીએ કહ્યું છે, જ્યાં સુધી ગુજરાતીઓના ભાણામાં ગોળ કેરીનું અથાણું અને છાશ જીવે છે, ત્યાં સુધી આપણી ગુજરાતી ભાષાને કાંઈ જ નહીં થાય. આવા મહાન કવિઓએ આ ગુજરાતની ભૂમિ પર જન્મ લઈ આપણા ગુજરાતના માનમાં ઘણી કવિતાઓની રચના કરી છે. તો આ પાવન ધરતી ગુજરાત કે જેનો સ્થાપના દિવસ 1 મેના દિવસે આવે છે, આ દિવસ નિમિત્તે આપણે ગુજરાત વિશે થોડું જાણીએ કે જે સંતો, શહીદો, કલાકૃતિઓ અને અવનવી વાનગીઓ માટે પ્રખ્યાત છે. પરંતુ આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે નોટિફિકેશન બટન ઓન કરી લો કે જેથી આવનારા નવા વિડીયો મારફતે તમને આવી જ રસપ્રદ અને સચોટ માહિતી મળતી રહે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960માં થઈ હતી. વૈદિક કાળમાં ગુજરાત આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતું હતું. ધોળાવીરા અને લોથલમાંથી મળેલા અવશેષો જે ગુજરાતની પ્રાચીન સંસ્કૃતિના સાક્ષી છે. ગુજરાતનો ઇતિહાસ જોઈએ તો ઈસવીસન પૂર્વે 3જી સદીમાં ગુજરાત એ ચંદ્રગુપ્ત મૌર્યના શાસન હેઠળ હતું. ગુજરાતમાં આવેલું વલ્લભીપુર કે જે શિક્ષણનું ધામ છે, તે સમયે ચીની યાત્રી હ્યુયાન સંગ ગુજરાતમાં આવ્યા હતા. અને ત્યાર પછી આરબોએ વલ્લભીપુરનો નાશ કર્યો અને 10મી સદીથી ચાલુક્ય રાજાઓએ ગુજરાતમાં પોતાની સત્તા સ્થાપી. ઈસવીસન 942થી લઈને 1299 સુધી ગુજરાતમાં સોલંકી રાજાઓએ રાજ્ય કર્યું. આ સમયે માર્કો પોલોએ ગુજરાતની મુલાકાત લીધી અને ત્યાર પછી અલાઉદ્દીન ખિલજીએ સોલંકી વંશજોના છેલ્લા રાજાને હરાવીને 13મી સદીના અંતમાં ગુજરાતને દિલ્હી સલ્તનતનો ભાગ બનાવ્યો. આ સમયે પણ આપણા સૌરાષ્ટ્રના ઘણા વીરો જેવા કે દાદુ બારોટ અને ઘણા વીર પુરુષોએ પોતાનું લોહી રેડીને પોતાના સૌરાષ્ટ્રને બચાવવાની ઘણી કોશિશો કરી હતી અને તેઓ વીરગતિ પામ્યા હતા. દીવ કે જે ગુજરાતનું પ્રખ્યાત બંદર છે, તેને સુલતાન બહાદુર શાહે પોર્ટુગીઝોને આપી દીધું કે જેથી ગુજરાતમાં યુરોપિયન સત્તા સ્થપાઈ. ત્યાર પછી ઘણા પ્રદેશોમાં અંગ્રેજોએ પોતાની સત્તા સ્થાપી. આપણો દેશ ભારત 1947માં આઝાદ થયો. ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ 1948માં સૌરાષ્ટ્રના 222 રજવાડાઓનું એકીકરણ કરીને તેને સૌરાષ્ટ્ર નામ અપાયું. આ સમયે કચ્છ એક અલગ રાજ્ય હતું અને આ રીતે ગુજરાત કે જે મુંબઈ રાજ્યમાં હતું, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ 3 વિભાગમાં વહેંચાયું. આ સમયે ગુજરાત એ મુંબઈ રાજ્યમાં હતું. વર્ષ 1956માં ગુજરાતને અલગ રાજ્ય બનાવવાની જોરદાર ચળવળ ચાલી અને તે મહાગુજરાત ચળવળ હતી. ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ આ ચળવળના પરિણામ રૂપે 1960માં ભાષાવાર પ્રાંત રચના થતાં ગુજરાત એ મુંબઈથી અલગ થયું અને મુંબઈમાંથી 11 જિલ્લા ગુજરાતમાં ભેળવાયા. 1961ની વસ્તી ગણતરીમાં 17 જિલ્લા અને 185 તાલુકા થયા. ત્યાર પછી 1971માં 19 જિલ્લા અને 184 તાલુકા બન્યા અને જિલ્લા વિભાજન થતાં આજે ગુજરાતના જિલ્લાઓની સંખ્યા 33 અને તાલુકા 249 છે. ગુજરાતી કે જે ગુજરાતની માતૃભાષા છે, જેને ભારતના સંવિધાને કલમ 8માં અધિકૃત ભાષાનું સ્થાન આપ્યું છે અને એટલે જ આપણે ગર્વથી કહીએ છીએ કે હું ગુજરાતી છું અને મારી ભાષા ગુજરાતી મને બહુ વાલી છે.
ગુજરાતી ભાષા એ સમગ્ર વિશ્વમાં વધારે કે થોડા પ્રમાણમાં બોલાતી ઇન્ડો આર્યન કુળની ભાષા છે અને આમ વિશ્વના પૂર્વ અને પશ્ચિમ દેશોમાં ઘણા ગુજરાતીઓ ગુજરાતી ભાષાનું ગૌરવ વધારી રહ્યા છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો 5.6% લોકો ગુજરાતી ભાષા બોલે છે કે જે ભારતની કુલ વસ્તીના 4.5% ગણાય અને સમગ્ર વિશ્વના 6.55% લોકો પોતાની ભાષા ગુજરાતી હોવાનું જણાવે છે, જે ખૂબ જ ગર્વની વાત છે. 12મી સદીથી ગુજરાતી ભાષા એ સાહિત્યિક સ્વરૂપની ભાષા બની. મહાન કવિ નરસિંહ મહેતા, જે ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા, જેમણે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં અનેક કાવ્યો અને પદોની રચનાઓ કરી, તેમણે આ ગુજરાતી ભાષાની કવિતાઓને સાહિત્ય સ્વરૂપ આપ્યું. ગુજરાતી રાજ્ય એ ભારતની પશ્ચિમ સરહદે આવેલું મહત્ત્વનું રાજ્ય છે. ભારતના આર્થિક વિકાસમાં ગુજરાતનો મહત્ત્વનો ફાળો છે અને ભારતના રાજ્યોમાં ગુજરાત એ એક વિકસિત રાજ્ય ગણાય છે. ગુજરાતમાં આવેલું ગાંધીનગર એ તેનું પાટનગર છે. ગુજરાતની ઉત્તરે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ અને ઉત્તર પૂર્વમાં રાજસ્થાન છે. દક્ષિણમાં અરબી સમુદ્ર અને દમણ દીવ તથા દાદરા નગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશો છે. પૂર્વમાં મધ્યપ્રદેશ છે અને પશ્ચિમ સરહદે અરબ સાગર આવેલો છે. સમગ્ર ભારતની સરખામણીએ ગુજરાતને સૌથી વધારે લાંબો દરિયા કિનારો મળ્યો છે. ગુજરાતમાં 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો છે, જેની પ્રાચીન કાળથી જ દેશ વિદેશમાં વેપાર કરવા માટે ગુજરાતના દરિયા કિનારા પ્રસિદ્ધ છે, જેમાં 2 મોટા અખાત, ખંભાતનો અખાત અને કચ્છનો અખાત દરિયા કિનારાને વધુ લાંબો બનાવે છે. તેના પુરાવા ગુજરાતના સિંધુ સભ્યતાના નગરો લોથલ અને ધોળાવીરા તેમજ ભૃગુ કચ્છમાંથી મળે છે. ગુજરાતના 15 જિલ્લાઓ દરિયા કિનારે આવ્યા છે અને 42% જેટલા નાના મોટા બંદરો કાર્યરત છે, જે ભારતના માલવાહનને ખૂબ જ પ્રભાવિત કરે છે. ભારતના કુલ ક્ષેત્રફળના 5.96% જેટલું ગુજરાતનું ક્ષેત્રફળ છે કે જે 1,96,024 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. આ ક્ષેત્રફળના 54% જમીન ખેતીલાયક અને ફળદ્રુપ છે, જેથી ગુજરાતની ધરતી ખેતી માટે પણ ઉત્તમ છે, જેમાં સૌથી વધારે જીરું, વરિયાળી, ઘઉં, બાજરી, કપાસ, જુવાર, મગફળી, ડાંગર, ચણા જેવા જાત જાતના કઠોળ અને તેલીબિયાની ખેતી કરાય છે. આમ ગુજરાત વ્યવસાય અને ખેતી માટે પણ પ્રખ્યાત છે. તેમાં ખાસ કરીને બાજરીના ઉત્પાદનમાં ગુજરાતના બનાસકાંઠા સહિતનો પ્રદેશ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. રોકડિયા પાકો અને તેલીબિયાના પાકો જેવા કે સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં મગફળી, ચરોતરમાં તમાકુના પાકો માટે ગુજરાતનું આગવું સ્થાન છે. ગુજરાતમાં સૌથી વધુ દરિયા કિનારા હોવાથી વેરાવળમાં મત્સ્ય ઉદ્યોગ અને મીઠાના ઉત્પાદનની નિકાસ કરાય છે અને આ વિશાળ દરિયા કિનારાનો ભારતના આર્થિક વિકાસમાં પણ ખૂબ જ ફાળો છે. ગુજરાત વ્યવસાય ખેતી માટે તો પ્રખ્યાત છે જ, પરંતુ ગુજરાતની લોક સંસ્કૃતિ મેળાઓ પણ ખૂબ જ વિખ્યાત છે. આપણું ભારત એ સમગ્ર વિશ્વમાં પોતાની લોક સંસ્કૃતિ અને ભવ્ય વારસો ધરાવે છે, જેમાં મેળાઓ એ માનવ જીવનમાં જીવાતા પ્રસંગો, માન્યતાઓ, ધર્મ અને સંસ્કૃતિને જાળવી રાખનારા છે. ગુજરાતમાં આવા જ ધાર્મિક મેળાઓ, પરંપરાગત મેળાઓ કે જે માનવીના જીવનમાં તાજગી ભરી દે છે. આ મેળાઓની સંખ્યા અગણિત છે. આમ લોકવારસા, લોકજીવન અને ઉત્સવ, મેળાઓ તથા ઉજવણી માટે સમગ્ર વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે. મેળાઓનું આયોજન, ઉત્સવ વગેરેથી એક ધાર્યા જીવનમાં વૈવિધ્યતા અને ઉત્સાહ ભરાય છે. તો ક્યાંક પરંપરાઓને જોડીને સંસ્કૃતિને આજે પણ જીવિત રખાઈ છે. આ મેળા કારતક માસથી શરૂ કરીને આસો વદ અમાસ એટલે કે દિવાળી સુધી ભરાય છે. જેમ કે જૂનાગઢમાં ભવનાથનો મેળો, ભાદરવી પૂનમનો મેળો, તરણેતરનો મેળો, વૌઠાનો મેળો, ગોળ ગધેડાનો મેળો, ડાકોરનો માણેક કોઠારીનો પૂનમનો મેળો, પલ્લીનો મેળો, માધવરાયનો મેળો અને મોટાભાગના યાત્રાધામમાં પૂનમના મેળા ભરાય છે. આ બધા જ મેળાઓ પોતાનું અલગ અલગ મહત્ત્વ ધરાવે છે. જેમ કે ભાદરવી પૂનમનો મેળો એ ભાદરવી સુદ 11થી પૂનમ સુધી હોય છે,
જેમાં લોકો દૂર દૂરથી પગપાળા અંબાજી માતાના દર્શન કરવા આવે છે. આ મેળો એ ભારતના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાંથી એક ગણાય છે. તે જ રીતે મહાવદ તેરસના શિવરાત્રિના દિવસે ભવનાથ મહાદેવનો મેળો એ જૂનાગઢમાં ગિરનાર તળેટીમાં ભરાય છે. તેમાં અઘોરી અને નાગા સાધુઓ મરઘી કુંડમાં સ્નાન કરવા દૂર દૂરથી આવે છે. ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેને રવાડી કહેવાય છે. વૌઠાનો મેળો કારતક સુદ 11થી પૂનમ સુધી અમદાવાદ જિલ્લાના ધોળા તાલુકાના વૌઠામાં 7 નદીઓના સંગમ સ્થાને ભરાય છે, જે ગધેડાઓની ખરીદી વેચાણ માટે પ્રખ્યાત છે. તેમજ તરણેતરનો મેળો એ ભાદરવા સુદ ચોથ, પાંચમ, છઠ આમ 3 દિવસ સુધી ચાલે છે, જે સુરેન્દ્રનગર જિલ્લાના ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા માટે વિખ્યાત છે. આવા ઘણા મેળાઓ છે કે જે ગુજરાતમાં આયોજન થાય છે, જેમાં આજે પણ ગુજરાતની સંસ્કૃતિ પરંપરાની ઝાંખી થાય છે. ગુજરાત પોતાની સંસ્કૃતિ, પરંપરા, ઉત્સવો અને મેળાઓ ઉપરાંત વન પર્યાવરણ ખાતા દ્વારા કરવામાં આવતા વન મહોત્સવના આયોજન માટે પણ પ્રખ્યાત છે. આ વન મહોત્સવ એ નવી નવી રીતે ઉજવીને ગુજરાતના લોકો આ વન મહોત્સવમાં જોડાયા અને વૃક્ષો પ્રત્યે જાગૃતતા આવે તે આશયથી અલગ અલગ જગ્યાએ વન મહોત્સવના કાર્યક્રમો ઉજવવામાં આવે છે. અને આ બધો જ શ્રેય આપણા બધાના પ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે, જે સ્વયં આ ગુજરાતની ભૂમિ પર જન્મ્યા છે. 2001માં શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની ફરજ નિભાવી હતી. તેમના દ્વારા દરેક વન મહોત્સવ દરમિયાન એક સાંસ્કૃતિક વન નિર્માણ કરી તેને મહાપુરુષોના નામ સાથે જોડીને વૃક્ષોના રક્ષણ અને જતનના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ વનના નિર્માણ દ્વારા સમાજમાં વનોનું મહત્ત્વ અને જાગૃતિ ફેલાવવાની ભાવના તેમજ ગુજરાતની વન સંપત્તિમાં વધારો કરવાના પ્રયત્નો સાથે સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમ 2004થી યોજાતા વન મહોત્સવમાં અંદાજે 22 જેટલા સાંસ્કૃતિક વનને ઊભા કરવામાં આવ્યા છે. અહીં ભારતના ઘણા પ્રખ્યાત મહાપુરુષો જેવા કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોખંડી પુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી દયાનંદ સરસ્વતી, વિક્રમ સારાભાઈ, શ્યામજી કૃષ્ણ વર્મા અને ભારતના વર્તમાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા વીરલાઓએ જન્મ લીધા છે. આ ગુજરાતની ભૂમિએ આવા મહાપુરુષો સાથે ધીરુભાઈ અંબાણી, અઝીમ પ્રેમજી જેવા અનેક ઉદ્યોગપતિઓ પણ આપ્યા છે. ગુજરાતની ભૂમિને સિંહ અને મહાપુરુષોની ભૂમિ કહેવાય છે, જે ખૂબ જ ગર્વની વાત છે. જેના કારણે ગુજરાત એ સાંસ્કૃતિક અને આંતર સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ હોવાનું કહેવાય છે. અહીં સાંસ્કૃતિક વિશેષતાઓ તેની વિવિધતા, રંગીનતા અને ઐતિહાસિક મહત્ત્વ માટે પ્રખ્યાત છે. અહીંના લોકોની ભાષા ગુજરાતી છે અને તેમનું વિશેષ ધ્યાન ધર્મ, સાહિત્ય, કારીગરી અને ખાણીપીણી પર જોવા મળે છે. ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિ અપાર સમૃદ્ધિનું ઉદાહરણ છે. આ બધા જ સાથે ગુજરાત અને તેમાં રહેતા ગુજરાતીઓની ખાણીપીણી વિશે વાત કરીએ તો ગુજરાત તેના ખોરાક માટે વિશ્વ પ્રખ્યાત છે. ગુજરાતી ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, જેમાં ખમણ, ઢોકળા, ખાંડવી જેવા ફરસાણ, જાત જાતની મીઠાઈઓ, વિવિધ પ્રકારની ખાટી મીઠી ચટણી, અથાણાં, પાપડ એ ગુજરાતીઓનો સૌથી પ્રિય ભોજન છે. અને તેથી જ આપણે આગળ જોયું કે કવિ ચંદ્રકાંત બક્ષીએ કહ્યું છે કે જ્યાં સુધી ગુજરાતીઓના ભાણામાં ગોળ કેરીનું અથાણું અને છાશ જીવે છે, ત્યાં સુધી આપણી ગુજરાતી ભાષાને કાંઈ નથી થવાનું. અહીંયા દરેક જાતના લોકો રહે છે, પરંતુ ખાસ કરીને હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મના લોકો વધારે છે. ગુજરાતી લોકો પોતાની રહેણીકરણી, ભાષા, ખોરાક, રીત રિવાજ વગેરેને કારણે અલગ તરી આવે છે. ગુજરાતીઓ સામાન્ય રીતે મળતાવડા સ્વભાવના અને પોતાની સંસ્કૃતિને વળગી રહેનારા હોય છે. તેથી જ કવિ ખબરદારજીએ કહ્યું છે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાત પોતાના મંદિરો માટે પ્રાચીન કાળથી પ્રખ્યાત છે. દેવભૂમિ દ્વારકા, સોમનાથ, અંબાજી, ચોટીલા, પાવાગઢ અને શેત્રુંજય પર્વત પર આવેલા અંદાજે 980 જેટલા નાના મોટા અનેક જૈન દેરાસરો છે, જે પાલીતાણામાં સ્થિત છે. અને આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત 4 મઠો પૈકીનું એક શારદાપીઠ ગુજરાતના દ્વારકા ખાતે આવેલું છે.
આવા અનેક તીર્થ સ્થાનો જે પોતાની ભવ્યતા અને ભગવાનના પરચાઓના પુરાવા આપે છે. અહીંની સંસ્કૃતિમાં મુખ્યત્વે દુહાઓ, રાસ ગરબાનો સમાવેશ થાય છે. ગરબા અને રાસ નૃત્ય સમગ્ર ભારત અને વિશ્વ પ્રખ્યાત છે. નવરાત્રિના ઉત્સવ દરમિયાન 9 દિવસ માની આરાધના કરવા આ રાસ ગરબાનું આયોજન કરાય છે. તેમજ ગુજરાતીઓનો કોઈ પણ તહેવાર, ઉત્સવ કે પ્રસંગ એ રાસ ગરબા વગર અધૂરો ગણાય છે. ગરબાના ઉત્સવમાં સ્ત્રીઓ અને પુરુષો પરંપરાગત પોશાક પહેરે છે. જેમ કે પુરુષો કેડિયું, ધોતિયું, જબ્ભો અને સ્ત્રીઓ ચણિયાચોળી, સાડી પહેરેલ દેખાય છે. ગુજરાતમાં બધા જ તહેવારો, ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે. ખાસ કરીને દિવાળી, નવરાત્રિ, ઉત્તરાયણ, હોળી જેવા તહેવારો તો ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. કલા અને હસ્તકલા માટે પણ ગુજરાત વિશ્વવિખ્યાત છે, જેમાં ભરત ગૂંથણ, એમ્બ્રોડરી, ચિત્રકલાનો સમાવેશ થાય છે. પટોળા, રબારી, મુતવા, સૂફ જેવા અલગ અલગ ભરતકામ અને ગુજરાતના આદિવાસીઓ દ્વારા કરાતા વરલી, પિઠ્ઠોરા અને રોગન જેવા ચિત્રો ખૂબ જ પ્રખ્યાત છે, જે ચોક્કસ ગામઠી આકર્ષણ ધરાવે છે. તેમજ કચ્છની બાંધણી, સુરતના જરી વર્ક અને સેન્ડલ, એમ્બ્રોડરીથી બનેલા ચાકળા અને હીરા માર્કેટ જેવી અનેક વસ્તુઓની દેશ વિદેશમાં ભારે માંગ છે. વાઇબ્રન્ટ ગુજરાત અરબી સમુદ્ર સુધી વિસ્તરેલ છે, જે રણ, દરિયા કિનારો, મંદિર, નગરો અને ઐતિહાસિક રાજધાનીઓ માટે જાણીતું છે. વન અભયારણ્યો, પહાડી વિસ્તારો અને પ્રાકૃતિક ભવ્યતાઓ એ ગુજરાતની ભેટ છે. ગુજરાતનું વાતાવરણ મોટે ભાગે શુષ્ક છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં 2 રણ પ્રદેશ કે જે કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ છે. તેમજ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીરનું જંગલ છે, જે એશિયાઈ સિંહો માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ એશિયાઈ સિંહ વંશના છેલ્લા પ્રાણીઓનું ફક્ત ગુજરાતમાં અસ્તિત્વ બચાવી શક્યા છે, જે સાસણ ગીર અભયારણ્યમાં જોવા મળે છે. હવે ગીરની વાત થાય તો જૂનાગઢની કેસર કેરીને કેમ ભૂલાય? જૂનાગઢ અને જામનગરની કેસર અને આફૂસ કેરી ખૂબ જ પ્રખ્યાત છે. ગુજરાતમાં આવેલ ગિરનાર પર્વત એ સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે. ગુજરાતમાં આવી ઘણી પર્વતમાળાઓ છે, જેમ કે અરવલ્લીની પર્વતમાળા, તારંગા પર્વતમાળા, બરડાની પર્વતમાળા, જ્યાં સૌથી વધુ ગાઢ જંગલો આવેલા છે. અહીં અનેક વન્ય અને નૈસર્ગિક જોવાલાયક સ્થળો પણ છે, જેમ કે બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય, બરડા અભયારણ્ય, જાંબુ ઘોડા અભયારણ્ય, જેસોર રીંછ અભયારણ્ય, કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ, નળ સરોવર, નારાયણ સરોવર, પાણિયા પૂર્ણા, રામપુરા રતનમહાલ, સુરપાણેશ્વર અને કચ્છના રણમાં જોવા મળતા જંગલી ઘોડખરો અને અમદાવાદમાં આવેલા ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, પાટણના પાદરે ખોદી કાઢવામાં આવેલી અખંડિત ઐતિહાસિક રાણકી વાવ. આવા અનેક જોવાલાયક સ્થળો આપણા ગુજરાતમાં છે. તેમજ સંપૂર્ણ ભારતમાં ફક્ત ગુજરાતના જામનગરમાં આયુર્વેદિક યુનિવર્સિટી છે, જે ખૂબ જ વિશ્વવિખ્યાત છે. ગુજરાતના જંગલો, વન વિસ્તાર અને ફરવાલાયક સ્થળ વિશે જાણ્યું. હવે ગુજરાતમાં વહેતી નદીઓ વિશે વાત કરીએ તો નર્મદા નદી એ ગુજરાતની સૌથી મોટી નદી છે અને સાબરમતી નદી જે ગુજરાતની સૌથી લાંબી નદી છે. આ ઉપરાંત તાપી, મહી અને નર્મદા માત્ર આ 3 નદીઓ ભારત પૂર્વથી પશ્ચિમમાં વહે છે. હાલમાં જ થોડા સમય પહેલાં સાબરમતી નદી પર રિવરફ્રન્ટની યોજના બનાવવામાં આવી છે, જ્યાં જાત જાતના ઇવેન્ટ્સ, મેળાઓ, ફ્લાવર શો યોજાય છે. તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એક તરફ અરબી મહાસાગર અને બીજી બાજુ કચ્છનું રણ એ ગુજરાત ભારતનું એક સમૃદ્ધ રાજ્ય છે, જે રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે આવેલું છે. આ ગુજરાત પોતાની સંસ્કૃતિ, સાહિત્ય, વાનગીઓથી દેશ વિદેશમાં નામના ધરાવતું એક અદ્ભુત ભારત દેશનું રાજ્ય છે, જે વાસ્તવિક ભારતની પરંપરાઓનું પ્રદર્શન કરે છે. કિલ્લાઓ, પર્વતમાળાઓ, હવેલીઓના રૂપમાં હેરિટેજ મંદિરો અને રણ, જંગલો જે દરેક પર્યટકને આકર્ષિત કરે છે. પરંપરા અને આધુનિકતાનું સુંદર મિશ્રણ અહીં જોવા મળે છે, જેના કારણે આજે ગુજરાત એ ખૂબ જ પ્રસિદ્ધ અને ફરવાલાયક સ્થળ પણ બની ગયું છે. તો આજે ગુજરાતના સ્થાપના દિવસે આવો આપણે આપણી ગરવી ગુજરાતને વંદન કરીએ, આપણી માતૃભૂમિને પ્રણામ કરીએ, તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ અને આપણા પોતાના ગુજરાત માટે ગૌરવનો અનુભવ કરીએ અને તેને આગળ વધારવાના પ્રયાસો કરીએ, આપણી સંસ્કૃતિને જાળવીને અધ્યાત્મના માર્ગે આગળ વધીને. તો આ હતી ગુજરાતના સ્થાપના દિન વિશેનો આજનો વિશેષ વિડીયો.
આ તમને કેવો લાગ્યો? આ વિડીયોમાં આપવામાં આવેલી જાણકારી તમને કેવી લાગી એ અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. જો તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા છો તો યાદથી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે વેદ, પુરાણ, ઉપનિષદ અને આપણા ઇતિહાસમાંથી પ્રમાણભૂત કથાઓ, માહિતીને તમારી માટે લઈને આવતા રહીશું. જય શ્રી કૃષ્ણ.